છેવટે પાકિસ્તાન ઝૂકી ગયું છે। ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાન મેચ રમશે, જેમાં 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મહામુકાબલો જામવાનો છે। પાકિસ્તાન સરકારે પીસીબીને અનુમતિ આપી દીધી છે। પીસીબી ચેરમેને શહબાઝ શરીફને જાણકારી કરી છે, જેમાં પીસીબીએ આઈસીસી સાથે વાતચીત બાદ આ નિર્ણય કર્યો છે। અગાઉ પાકિસ્તાને મેચનો બહિષ્કાર કર્યો હતો। પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં ભારત સામે મેચના બહિષ્કારની જાહેરાત કરી હતી। પાકિસ્તાન અને ભારત ટી20 વર્લ્ડ કપના ગ્રુપ એમાં છે। ભારત સામેની મેચ અંગે સોમવારે લાહોરમાં પીસીબી અને આઈસીસીના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પીસીબી તરફથી મેચ રમવા માટે 3 શરતો મૂકવામાં આવી હતી, જેને આઈસીસીએ સંપૂર્ણપણે નકારી દીધી હતી। પીસીબીની શરતોમાં હતું કે બાંગ્લાદેશ પર દંડ ન લગાડવામાં આવે અને ટી20 વર્લ્ડ કપની આવકમાંથી હિસ્સો આપવામાં આવે। આ ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સાથે દ્વિપક્ષીય સિરીઝ રમવાની પણ માંગ કરી હતી। આ સાથે જ પીસીબીનું કહેવું કંઈક એવું હતું કે ભારત બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે ત્રિકોણીય સિરીઝ પણ રમવી જોઈએ, પણ આઈસીસીએ સ્પષ્ટપણે કહી દીધું હતું કે આ તમામ માંગો તેમના અધિકારિક ક્ષેત્રમાં આવતી નથી અને તે માટે તેઓ જવાબદાર નથી। આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશની ટીમ ભાગ લઈ રહી નથી। બાંગ્લાદેશી ટીમ ટુર્નામેન્ટના ગ્રુપ સીમાં હતી અને તેને પોતાના ગ્રુપના મેચ ભારતમાં રમવાના હતા, પણ સુરક્ષા અંગે ચિંતાનો દર્શાવી અને બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો। અને આ જ મુદ્દે પીસીબી અને આઈસીસી વચ્ચે પણ બેઠક યોજાઈ હતી, પણ કોઈ સમાધાન નહોતું થયું।